નમસ્કાર મિત્રો, વેલકમ ટુ 5 એજ્યુકેશન. આજે આપણે શીખવાના છે સ્વાધ્યાય 5.1 અને આ સ્વાધ્યાય તમને જો કરવું હોય એકદમ સહેલાઈથી તો એના માટે તમારે ભાગ 1 જોવો પડે અને એ જોવા માટે થઈને ઓનલાઈન વાળાને કહું છું ભાગ 1 ની નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તમે જઈને જોઈ આવો અને શરૂ કરીએ. ચલો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન 1 માં 4 વિધાનો આપ્યા છે. એ સત્ય છે કે અસત્ય એ આપણે કહેવાનું છે અને એના કારણ પણ આપવાના છે. પહેલું વિધાન તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે, આખો પ્રશ્ન આપ્યો છે, વિધાન ડાયરેક્ટ તમારે જોવાનું છે. એમાં એવું કીધું એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. મને સિમ્પલ એટલું કયો, આ એક બિંદુ છે, આમાંથી એક જ રેખા હું દોરી શકું? ના, અસંખ્ય દોરી શકું. અસંખ્ય એટલે ઘણી બધી અસંખ્ય દોરી શકું. કારણ કે એ પૂર્વ ધારણા છે. શું છે? પૂર્વ ધારણા. તો પહેલું વાક્ય કેવું થઈ ગયું? અસત્ય. શું થઈ ગયું? અસત્ય. કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. કેવી? અસંખ્ય રેખાઓ દોરી શકાય અથવા પસાર થાય. અસંખ્ય રેખાઓ દોરી શકાય અથવા તો પસાર થાય. જે લખો એ તમે ચાલે. ઓકે, ચલો એના પછી બીજું વિધાન આપણને શું કહે છે? ધ્યાન દેજો. આ પહેલા વિધાનમાં તમારે આ યાદ રાખવા માટે દોરવું હોય તમે દોરી શકો છો છોકરાઓ, એટલે તમને સમજ પડે કે અસંખ્ય રેખા દોરી શકાય. બીજું વિધાન નીચે શું કહે છે તમે જુઓ તો નીચે એવું કહે છે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય. બે ભિન્ન બિંદુઓ, એના માટે અહીંયા આકૃતિ દોરું જો. આ બે ભિન્ન બિંદુ હોય એમાંથી અસંખ્ય રેખા પસાર થાય. આ અસંખ્ય છે કે એક જ છે? એક જ. એક નો બીજો શબ્દ કયો હતો? અનન્ય. એક ને માત્ર એક. તો આવું કઈ પૂર્વ ધારણા કરી હતી? યાદ છે? કઈ પૂર્વ ધારણા કીધી? પૂર્વ ધારણા કઈ કીધી? પહેલી પૂર્વ ધારણા કોની? કોની? યુક્લિડ. કઈ વાંધો નહીં, ચલો. તો બીજું વિધાન પણ કેવું છે? અસત્ય છે. કેવું છે? અસત્ય. કારણ કે પૂર્વ ધારણા એક મુજબ, પૂર્વ ધારણા એક પ્રમાણે કે એક બિંદુમાંથી પસાર થતી રેખા બીજા બિંદુમાંથી જ્યારે પસાર થાય તેવી એક ને માત્ર એક રેખા મળે. પૂર્વ ધારણા એક મુજબ એક બિંદુમાંથી પસાર થતી રેખા જ્યારે બીજા બિંદુમાંથી પસાર થાય તેવી અનન્ય રેખા એને શું કહેવાય? એક ને માત્ર એક જ અથવા ફક્ત એક, જે શબ્દ વાપરી શકાય છે. અનન્ય રેખા મળે એટલે કે એક જ રેખા મળે. ચલો, તો ત્રીજા નંબરે આપણને શું કીધું છે? ધ્યાનથી જુઓ. ત્રીજા નંબરનું આપણને શું કીધું છે કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. શાંત રેખા હોય. કેવી કીધી છે? શાંત રેખા. શાંત રેખા એટલે આ રેખા છે. શાંત એટલે અટકી જાય. શાંત એટલે અટકી જાય. આને હું અટકાઈ દઉં તો આ તો શું બની ગયું? રેખાખંડ. શું બની ગયું? રેખાખંડ. તો યાદ રાખજો છોકરાઓ, રેખાખંડ ને તે શાંત રેખા કહેવાય. કેવી? શાંત રેખા. એવું નહીં કે રેખાબેન બાજતા હોય. એ ભાઈ યાદ રાખજે, રેખા બાજતી હોય આમ તો એવું ન કહેવાય. નહીં ને રેખાબેન ને ખોટું લાગી જાય. રેખાબેન બાજતા હોય અને ઈ શાંત પડે, ઈને શાંત રેખા કહેવાય એવું ના હોય ભાઈ. રેખા લાંબી હોય. કેવી હોય? લાંબી, અનંત સુધી વિસ્તરેલી હોય. તો ખાતા પીતા ઘરની હશે, હે ને? એટલે ભાઈ કોઈ રેખાબેન નામનું હોય તો ભાઈ ખોટું ના લગાડતા. આ તો એક શીખવા માટેની બાબત છે. રેખાબેન બહુ ખાતા પીતા ઘરનો એટલે લાંબા વિસ્તરેલા હોય. હા કે ના? હા. પણ એમને હું બે બાજુથી સ્ટોપ કરી દઉં, ઉભા રાખી દઉં તો એવા બેન ને શું કહેવાય? શાંત રેખાબેન. કેવા? શાંત રેખાબેન. એ શાંત રેખાબેન નું નામ જ શું છે? રેખાખંડ. શું છે? રેખાખંડ. તો એમ કે આને બે બાજુ અનંત બાજુ લંબાવી શકાય? હા કે ના? હા. કારણ કે એકાદે પૂર્વ ધારણા કરી હતી. કયા નંબરની? બીજા નંબરની. કયા નંબરની? બીજા. તો આ કેવું છે? સત્ય છે. કેવું છે? સત્ય છે. કારણ કે પૂર્વ ધારણા બે મુજબ
આટલું લખો તો ચાલે હો, કારણ કે સત્ય છે પૂર્વધારણા 2 મુજબ આ સત્ય છે એવું લખશો તો પણ ચાલશે, કોઈ ખોટું ના પાડે. બરાબર. 2 મુજબ પૂર્વધારણા 2 પ્રમાણે 2 મુજબ રેખાખંડને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય. ચલો ચોથા નંબરનું શું કહે છે વિધાન? એવું કહે છે જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ પણ શું હોય? સમાન હોય. હવે સિમ્પલ વિચારો, આ બે વર્તુળ સમાન છે, આ બે વર્તુળ કેવા? સરખા. બે વર્તુળ સરખા હોય તો અહીંથી આનું માપ ને અહીંથી આનું માપ બે સરખા નો થાય? થાય કે નો થાય? આ સનાતન સત્ય છે ભાઈ, હા કે ના? હા. હું તમને એમ કહું કે મારી પાસે આ પુસ્તક છે, હાલો આ પુસ્તક છે, આવડું ને આવડું બીજું પુસ્તક લઉં, આજ માપનું પુસ્તક લઉં, જરાય નાનું મોટું નહીં, તો બેયની લંબાઈ ને પહોળાઈ સરખી નો થાય? થાય કે ના થાય? બસ તો આ સનાતન સત્ય છે, એટલા માટે આ શું છે? સત્ય. આ ચોથું વાક્ય કેવું છે? સત્ય છે. બરાબર. અને સૌથી લાસ્ટ, સૌથી છેલ્લું વિધાન ઈ શું કહેવા માંગે છે? જુઓ તો સૌથી છેલ્લું વિધાન એવું કહેવા માંગે છે કે નીચે આકૃતિઓમાં જો AB બરાબર PQ હોય, અહીંયા તમને 3 આકૃતિ આપી છોકરાઓ, જો આ આપ્યું છે AB બરાબર P, આ PQ આપ્યું છે અને પછી કયું આપ્યું છે? XY. અને એવું કીધું છે AB બરાબર PQ બરાબર XY, તો શું AB બરાબર શું થાય? AB બરાબર XY થાય. આવું કહેવા માંગે છે. મને એમ કેજો, આ રેખાખંડ જેટલો છે ને એટલું જ માપ આનું છે. ઉદાહરણ તરીકે આનું 5 માપ હોય તો આનું 5 છે, અને આનું માપ જેટલું હોય ને એટલું ને એટલું આનું છે, તો આનું કેટલું છે? 5. તો આનું 5 છે. બરોબર. આ ઉદાહરણ તરીકે લીધું. તો AB નું અને XY નું સરખું થયું? હા. તો આ એ જ કીધું કે AB બરાબર PQ હોય, PQ બરાબર XY હોય, કે આ 5 હોય તો આ 5 હોય, આ 5 હોય તો આ 5 હોય, તો AB બરાબર શું થાય? XY. એટલે કે AB બરાબર શું થાય? XY. તો આ શું થયું? સત્ય થયું. કેવું થયું? સત્ય છે. તો આ વાક્ય કેવું છે? સત્ય છે. સમજ પડી ગઈ? તો ચાલો આ પ્રશ્ન લખી લ્યો, એટલે પ્રશ્ન નંબર 2 આપણે જોઈએ. હવે પ્રશ્ન નંબર 2, એમાં નીચે અમુક તમને શબ્દો આપ્યા છે, એ શબ્દોની આપણે શું આપવાની છે? વ્યાખ્યા આપવાની. શું આપવાની છે? વ્યાખ્યા. હવે એના માટે પહેલા વિડીયોમાં તમારે જવું પડે કે પહેલા તો આની વ્યાખ્યાઓ બને કે ન બને, એના માટે ભાગ 1 તમારે જોવો પડે, કારણ કે એમાં આપણે વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદ આપણે સમજાવ્યું છે. બરાબર. તો આ પદ વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત આપણે કહેવાનું છે. સમાંતર રેખા, એટલે મને ખબર છે કે આને સમાંતર રેખા કહેવાય, કે એકબીજી બેયને ક્યાંય ભેગી થાય નહીં, પણ એની વ્યાખ્યા મારે વ્યવસ્થિત દેવી પડે. આ બે કેવી રેખા છે? તો કે એક જ સમતલમાં. કેમાં? એક જ સમતલમાં આવેલી કેટલી રેખા? 2 રેખા આવેલી. 2 રેખાઓ. આ 2 રેખા આ સમતલમાં ગમે એ બાજુ જશે, આમ જાય તો ભલે, આમ જાય તો ભલે, ગમે એ બાજુ જાય, બેયને ક્યાંય ભેગી ન થાય. ભેગી ન થાય એટલે છેદે નહીં. 2 રેખાઓ કે એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ એકબીજાને છેદે નહીં તેવી 2 રેખાને શું કહેવાય? તેવી 2 રેખાને શું કહેવાય? એકબીજાની સમાંતર રેખા કહે છે. ઉદાહરણ તરીકે શું યાદ રખાય? રેલના પાટા. શું યાદ રખાય? રેલના પાટા. બરોબર છે. ચલો અહીંયા તમને દોરીને દઈ દો, એટલે શું તમારે લખવું હોય તો ચાલે. લંબ રેખા, તો લંબ એટલે કેટલાનો ખૂણો? આ મને કહી દો એટલે વાંધો ન આવે. 90 નો ખૂણો. લંબ એટલે 90 નો ખૂણો. ચલો હવે આ યાદ, એટલે કે 2 રેખા હે ને, આને કહેવાય. આ 2 રેખા છે, એકબીજાને કેટલાના ખૂણે ભેગી થાય? 90 અંશના ખૂણે. આ કેના? તો ઈ જ મારે વાક્યમાં લખવાનું છે. એવી 2 રેખાઓ કે જે
કે જે એકબીજાને ક્યાં છેદે? કાટખૂણે. ક્યાં? કાટખૂણે છેડે ને વસના કાટખૂણે છેદે તે રેખાને શું કહેવાય? લંબ રેખાઓ તે રેખાઓને એકબીજાની લંબ રેખા કહે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ના નહીં ને? ચલો ત્રીજો, રેખાખંડ. તો હજી હમણાં જ વાત કરી. કેવી રેખાને રેખાખંડ કહેવાય? કેવી રેખાને રેખાખંડ કહેવાય? બે એક જ આમ કેવી રેખાને રેખાખંડ કહેવાય? અનંત સુધી વિસ્તરેલી હોય. કેવી રેખાને રેખાખંડ કહેવાય? બે બાજુ શાંત અનંત. હોય. શાંત રેખાને શું કહેવાય? શાંત. શાંત રેખા. તો અહીંયા હું નીચે તમને યાદ રાખવા લખું છું, શાંત રેખા. શાંત તો ઈ લખો ને તોય ચાલે કે શાંત રેખાને શું કહેવાય? રેખાખંડ કહેવાય. પણ શાંત રેખા એટલે ઈના બે અંત્ય બિંદુ હોય. અંત્ય બિંદુ ચલો હોય. બરાબર છે. તો ઈ લખાય અંત્ય બિંદુ ધરાવતી રેખા. અંત્ય બિંદુઓ ધરાવતી રેખાને શું કહેવાય? શું કહેવાય? રેખાખંડ. રેખાખંડ અથવા તો શાંત રેખા કહે છે. કહે છે. ચલો આમાં કોઈને કઈ પ્રશ્ન? ના. ચલો એના પછી ચોથા નંબરે વર્તુળની ત્રિજ્યા. જો આની પહેલા એક આકૃતિ તમને દોર દઉં. આ જેવી આમ નામ આપી દેવી A B. ઓકે. હવે વર્તુળની ત્રિજ્યા. હવે તમે આને વર્તુળની ત્રિજ્યા કહો છો. જો આ વર્તુળ હોય, આ વચ્ચે કેન્દ્ર બિંદુ હોય, અહીંયાથી તમે અહીંયા સુધીનું અંતર લ્યો છો, હા કે ના? હા તો હવે હું આમ લખું તો ન ચાલે? વર્તુળના કેન્દ્રથી તેની ધારના કોઈ પણ બિંદુ સુધીનું અંતર, અહીંની ધાર છે, હા કે ના? એને કોઈ પણ બિંદુ સુધીનું અંતર, એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા નો કહેવાય? હા કે ના? હા તો એ મારે લખવાનું છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળની તેની ધારના કોઈ પણ બિંદુ બિંદુ એટલે કે અહીંનું બિંદુ લઉં તોય ભલે, અહીંનું લઉં તોય ભલે, અહીંયા લઉં, અહીંયા લઉં, કોઈ પણ બિંદુ લઉં, કોઈ પણ બિંદુ સુધીના અંતરને શું કહેવાય? શું કહેવાય? ત્રિજ વર્તુળની વર્તુળની ત્રિજ્યા. ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા કહે છે. છે. સમજ પડે? હા કે ના? સૌથી છેલ્લું ચોરસ તમે કોને કહો? હાલો હું તમને આકૃતિ દોરીને આપું. આકૃતિ તમને દોરીને આપું. જેને ચાર સરખા હોય. પેલા ચારે ખૂણા સરખા હોય, ચારે એટલે કે ખૂણા એકરૂપ હોય. ચારે ખૂણા એકરૂપ હોય. તો ચારે નો 5 હતો. હા હા. ચારે સરખું એક ખૂણો 90 નો હોય તો ચારે ખૂણા 90 ના જ હોય. 90 નો કાટખૂણો હોય. કાટખૂણા, બધા ખૂણા કાટખૂણા હોવા જોઈએ. હા. ધોરણ 8 માં શીખી ગયા છો, 7 માં શીખી ગયા, 6 માં શીખી ગયા કે ચારે ખૂણા પેલા કાટખૂણા હોવો જોઈએ, હા. ચારે બાજુ સમાન હોવી જોઈએ, હા કે ના? તો એને શું કહેવાય? ચોરસ. એ સીધી વ્યાખ્યા છે. એવી આકૃતિ અથવા એવો ચતુષ્કોણ કે જેના ચારેય ખૂણા એકરૂપ હોય. ચારેય ખૂણા કેવા હોય? એકરૂપ એટલે એક જ સરખા એકરૂપ હોય અને તેની ચારેય બાજુ પણ એકરૂપ હોય અને તેની ચારે બાજુ પણ એકરૂપ હોય. ચારેય બાજુઓ પણ એકરૂપ હોય. એકરૂપ હોય એટલે કે સમાન જ. એકરૂપ એટલે કે સમાન જ હોય. એક બાજુ 5 ની હોય તો બીજી બાજુ 5 ની જ હોય તેવા ચતુષ્કોણને શું કહેવાય? ચોરસ કહે છે. ચલો આ પ્રશ્નમાં કોઈને કઈ વાંધો પડ્યો ભાઈ? ના. વ્યાખ્યાઓ દેતા આવડે? હા કે ના? હા. તો ચલો ફટાફટ લખી લ્યો, એટલે એના પછી આપણે આગળનું કામ શરૂ કરીએ. તો મિત્રો પ્રશ્ન નંબર 3 જે છે એમાં ચર્ચા કરવાની છે. શું કરવાની? ચર્ચા. જો નીચે તમને આપ્યું છે એમાં તમે ધ્યાનથી જુઓ. શું કહે છે? નીચે આપેલ બે પૂર્વ ધારણાઓનો વિચાર કરો. તો વિચાર જ કર્યા કરો, એટલે કે સમજવાનું, એમ કહેવાનું નહીં. હવે ઈ આપણે પાછલા વિડીયોમાં મૂકેલું છે ઓલરેડી, એ તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. કેમ કે એમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. છે.
એમ છતાંય જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે તો સ્વાભાવિક જ છે એમની વચ્ચે એકાદું બિંદુ આપેલું જ હોય. હવે આ આખો પ્રશ્ન અહીંયા સમય ન બગાડાય એના માટે તમારે કયો વિડીયો જોઈ લેવાય? ભાગ 1 તમારે જોઈ લેવાય. તો ડાયરેક્ટ હવે પ્રશ્ન હું 4 ચાલુ કરું છું. કયો પ્રશ્ન? 4. પ્રશ્ન 4 માં તમને આકૃતિ આપી છે. આપી છે? ના, પણ પ્રશ્ન આપ્યો એના પર આપણે આકૃતિ દોરશું. શું કીધું છે? AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે છે. તો હું દોરું, જોજો અહીંયા ધ્યાન. નીચે પ્રશ્ન આપ્યો એમાં જુઓ. AC બરાબર BC થાય એટલે કે AB રેખાખંડની વચ્ચોવચ બિંદુ હશે કયું? C હશે. કે AC આ AC બરાબર શું થાય છે? BC. BC. હા કે ના? હા. A થી C નું અંતર છે એટલું જ અંતર B થી C નું છે. હા. એટલે આટલો ભાગ છે એટલો જ ભાગ આટલો કહી શકાય. હા. તો આ બે કેવા છે? સરખા છે. કેવા છે? સમાન. સરખા છે. સમાન. આટલી ખબર પડે ને એટલે કેવાય અડધો પ્રશ્ન પૂરો થઈ જાય. કેવો થઈ જાય? અડધો પ્રશ્ન પૂરો. તો આપણે સાબિત કરવાનું છે. આપણે સાબિત કરવાનું છે ભાઈ. અહીંયા ધ્યાન કે AC બરાબર 1/2 AB. અહીંયા ધ્યાન. આટલો ભાગ રહ્યો ને, આટલો ભાગ એ આખા AB નો કેવો છે? અડધો. કેવો છે? અડધો. અડધો. એ સાબિત કરવાનું છે. થાય કે ન થાય? હા. જોતા તો સાબિત લાગે જ છે, પણ એ આપણે શું કરવાનું? ગણિત સાબિત કરવાનું. કેવી રીતે સાબિત કરવાનું છે? ગણિત. આવડે કે ન આવડે? આવડે? આવડે. કોને આવડે? મને? અમને તમને આવડે? એટલે વેરી ગુડ. ચલો, એમ છતાંય ઓનલાઈન બધા જોવે તો એમની માટે શીખવવું તો પડે ને ભાઈ. તમારામાંથી કોઈ આવશે શીખવાડવા કે મારે શીખવાડવાનું? હું જ? ઓકે, ચલો અહીંયા ધ્યાન. સૌથી પહેલા હું સરવાળો લઈ લઉં. AC વત્તા BC. ધ્યાનથી દેજો. ધ્યાન દેજો. AC વત્તા BC બરાબર શું થાય? AB થાય. હા કે ના? આ થાય. હા કે ના? આટલું અંતર વત્તા આટલું અંતર તો આટલું થાય. હા. હું શું કહેવા માંગુ? ખબર પડે છે? હા કે ના? આ ખબર પડે છે? એમ કહું અહીંથી આટલું અંતર અને અહીંથી આટલું અંતર એ બેનો સરવાળો કરું તો અહીંથી આટલું અંતર મને મળે. હા. મળે કે ન મળે? હા. હા. સમજ પડે છે? હજી એકવાર સમજાવું. અહીંયા ધ્યાન. અહીંયા છે સુરેન્દ્રનગર. શું છે? સુરેન્દ્રનગર. અહીંયા છે મહેસાણા. છે શું છે? મહેસાણા. અહીંયા છે અમદાવાદ. શું છે? અમદાવાદ. સુરનગર થી મહેસાણા નું અંતર 5 કિલોમીટર છે. ઉદાહરણ તરીકે હો. મહેસાણા થી અમદાવાદ નું અંતર 10 કિલોમીટર છે. પણ મારે તો જોઈએ સુરેન્દ્રનગર થી અમદાવાદ નું કેટલું મળે? 15 કિલો 15. કારણ કે આ બે નો શું કર્યો? સરવાળો. સરવાળો. તો આટલું અંતર વત્તા આટલું અંતર કરો તો આટલું અંતર મળી જાય. અહીંયા એ જ લીધું. જો આટલું અંતર વત્તા આટલું અંતર બરાબર AB થઈ ગયું. હા. હવે મને ખબર છે AC બરાબર BC છે. હા કે ના? હા. તો AC ની BC ની જગ્યાએ હું શું લખી શકું? AC લખી શકાય. BC ની જગ્યાએ શું લખી શકાય? AC. તો જોજો આ AC વત્તા BC ની જગ્યાએ શું લખી શકું? AC લખી શકાય. હા કે ના? હા. બરાબર. AB તો છે જ. AC કેટલી વાર છે? AC કેટલી વાર છે? 2 વાર બે. તો 2 વાર AC હોય તો ટાઈડ નો હોય. હા. 2 AC હોય ટાઈડ નો હોય. ચલો AC વત્તા AC કેટલા થઈ ગયા? 2AC. તું AC નહીં, હું AC. ચલો, તું AC નહીં, હું AC. બરોબર? ખીચામાં 80 નો હોય અને AC લેવાની વાતો કરતા હોય. ધ્યાન દેજો ભાઈ. ખીચામાં 80 નો હોય ને AC લેવાની વાતો કરતા હોય. એટલે એવું નહીં કરવાનું. ખીચામાં 80 હોય પણ 80 લાખ હોય, 80,000 હોય તો AC લેવાની વાતો કરાય. બરાબર? AB. તો બગડો ક્યાં જતો રહેશે? નીચે. નીચે. તો AC બરાબર 1/2 AB. આ તો સાબિત થઈ ગયું ભાઈ. હા. આ દાખલો કહેવાય? દાખલે કહેવાય? દાખલી. દાખલી એનો કહેવાય. દાખલો કહેવાય. શું કહેવાય? દાખલો. અવળુકલો દાખલો. કેવડું? અવળુક દાખલો. આવડી જાય? હા કે ના? તો હવે પ્રશ્ન નંબર કયો જોશું આપણે? 5. કયો? પાંચમો. 5. ચલો ચલો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં છોકરાઓ એવું કીધું છે, નીચે સ્ક્રીન ઉપર આપ્યું છે, જુઓ કે પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. હવે એના માટે પ્રશ્ન 4 આપણે હજી અત્યારે શીખ્યા, જોઈ લેવાનું. આ C બિંદુ એનું શું થાય? મધ્ય બિંદુ થાય. શું થાય? મધ્ય બિંદુ. શું થાય? મધ્ય બિંદુ. કયું થાય? સેન્ટર પોઈન્ટ. યસ, સેન્ટર ઓફ પોઈન્ટ. આવડી ગયું ઇંગ્લિશ હો. તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો આ રેખાખંડ કે આ રેખાખંડ બધાને એક જ મધ્ય બિંદુ હોય એવું કહેવા માંગે. પણ આ રેખાખંડ લેવાનો, AB રેખાખંડ, એને કેટલું મધ્ય બિંદુ હોય? એક જ મધ્ય બિંદુ. 100% વાત સાચી જ છે. વાત કેવી? 100% સાચી. હું આ પ્રશ્ન લખીને તમને સિમ્પલી સમજાવું છું. હું અહીંયા નવો રેખાખંડ દોરું.
આને નામ આપી દો XY. તમે મને સિમ્પલ એમ કહો આનું વચ્ચોવચનું બિંદુ કેટલાક હોય? છે એક જ હોય. કેટલા હોય? એક જ હોય. અહીંયા હું બિંદુ લઈ લઉં, આ વચ્ચોવચનું છે એવું કહું, હા કે ના? તો સાચું પડે કે ખોટું પડે? સાચું પડે. પણ કોઈ બહારગામથી આવીને સલમાન ખાન ભાઈ મને એવું કહે કે અહીંયા તમે બિંદુ લેવો ને, અહીંયા બિંદુ, તો XY નું મધ્ય બિંદુ અહીંયા છે, એ સાચું પડે? ના, એ સાચું પડે? એ તો x ને z નું બિંદુ થઈ જાય. અહીંયા Z આપી દીધો હોય તો આ મધ્ય બિંદુ કોનું હોય? XZ નું. આ મધ્ય બિંદુ આ બેનું હોય? ના, નો હોય. પણ કરીના બેન કપૂર આવીને મને કહે કે આ જે બિંદુ છે ને, આ બિંદુ ઈ XY નું મધ્ય બિંદુ, સાચું? ના, ના. ZY નું તો હશે, સાચું? હા. ZY નું સાચું? ના, ના. આ ક્યાં એવું મધ્ય બિંદુ લાગે છે? મધ્ય બિંદુ લાગે ના. આ બે નું મધ્ય બિંદુ તો એક અને માત્ર એક જ હોય. એક અને માત્ર એક જ, એટલે અનન્ય મધ્ય બિંદુ હોય. એટલે એક જ, અનન્ય એટલે એક જ. એક જ મધ્ય બિંદુ હોય. તો વાત સાચી કે ખોટી? એના વિશે સાચી. ચર્ચા કરવાની હતી. આવડે કે ન આવડે ભાઈ? આવડે. સમજ પડે છે? તો આ પ્રશ્ન અહીંયા શું થાય છે? સમાપ્ત. સમાપ્ત થાય છે. એના પછી હવે આપણે કયું જોવાનું છે? પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 બહુ સરસ મજાનો છે. જો નીચે આપેલ આકૃતિમાં AC બરાબર BD હોય. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. ચલો, અહીંયા A અને અહીંયા D, અહીંયા આપ્યું છે B, અહીંયા આપ્યું છે C. એવું કહેવા માંગે છે AC અને BD કેવા છે? સરખા છે. તો આપણે સાબિત કરવાનું છે કે AB બરાબર CD. આવું સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરોબર? ધ્યાન દેજો. હવે સાવ એટલે સાવ સહેલું છે, મજા આવે એવું છે. ચલો, એવું કહેવા માંગે AC બરાબર BD. આ A થી C નું અંતર, આ અંતર એટલું ને એટલું અંતર કયું છે? B થી D નું. ઓકે, હા કે ના? આટલું કીધું છે. અને એના આધારે આપણે સાબિત શું કરવાનું ખબર? આ AB જેટલું હોય ને એટલું ને એટલું કયું છે? CD. ઈ સાબિત કરવાનું છે. હું જેટલું સમજુ છું એટલું જ હું લખું છું. વધારાનું હું સમજતો નથી, વધારાનું હું લખતો નથી. બરાબર? હું સૌથી પહેલા AC લઈ લઉં. શું લઈ લઉં? AC. એટલે મને ટાઈટ વાઈ જાય. અને ટાઈટમાં આવો એટલે તમને થોડું ભણવાની મજા આવે, કારણ કે શિયાળામાં તમને ખાવા પીવાની મજા આવે. બરાબર? તો હું AC લઉં. કયો લઉં? AC. તો AC કેવી રીતે લખાય એ મને કહો. AC ખાલી આટલું. તો AB વત્તા BC લખાય કે ન લખાય? ધ્યાન દેજો. આ A થી C નું અંતર AB વત્તા BC લખાય? હા કે ના? તો એ લખું જો AC બરાબર AB વત્તા BC અથવા CB. મુકેશભાઈ સમજ પડે છે? હજી એકવાર અહીંથી આટલું જ અંતર હો. AC બરાબર શું લખાય? આટલો ભાગ વત્તા આટલો ભાગ લખાય? હા કે ના? ઈ જ મેં લખ્યું છે. ઈ જ મેં લખ્યું છે. સમજ પડે છે? હા કે ના? હા કે ના? હા. ચલો, આટલું મારે જોતું હતું. હવે આમાં હું BC ને હું શું કરી નાખું? 1 લાખ કરી નાખું. શું કરી નાખું? 1 લાખ. તો AB ક્યાં આવી જાય? આ બાજુ આવી જાય. તો AC માઇનસ AB બરાબર BC. આને સમીકરણ નંબર શું આપી દઉં? 1. આ ખબર પડી? આ AB ને હું ખાલી ક્યાં લાયો? ડાબી બાજુ લાયો. ક્યાં લાયો? ડાબી બાજુ લાયો. તમને આ ખબર પડી ખાલી? હા. હા કે ના? ઓકે. હવે આવી જ રીતે અહીંયા BD છે. જો BD એટલે ઓલી પીવા વાળી BD નહીં હો ભાઈ. અને ધૂમ્રપાન કોઈ દિવસ કરાય નહીં. ધૂમ્રપાન સેહત માટે કેવું છે? હાનિકારક છે. અહીંયા ભણવામાં ભલે ગમે એટલી વાર, અને ગણિતમાં તો ABCD આવતું જ રહે. એમાં BD AC ને BD નકરું આવતું ને આવતું રહે. જો ચતુષ્કોણના ચેપ્ટર શીખતા હોય એટલે કે ભૂમિતિ જેટલી વાર શીખો એમાં એક AC આવે અને બીજું શું આવે? BD આવે. ચાલુ રહે. અને AC માં કોઈ દી BD પીવાય નહીં. અરે BD જ ન પીવાય. AC હોય કે વગર AC BD પીવાય નહીં. તો આપણે અહીંયા શીખતા હતા. ચલો, જે પ્રમાણે આપણે AC નું જોયું ને એ જ પ્રમાણે BD નું જોવાનું. અહીંયા ધ્યાન દેજો. અહીંયા BD બરાબર શું લખાય? BC વત્તા CD. તો BC વત્તા એક આ CD એ બહુ આવે નહીં? એ તો વાત બહુ જબર થઈ ગઈ. જો BD પીવો તો સ્વર્ગની સીડી ચડવી પડે. BD પીવો તો સ્વર્ગની સીડી ચડવી પડે. એવું નહીં કે સ્વર્ગમાં જાઓ. BD પીવો તો સ્વર્ગ અથવા નરકની સીડી તમારે ચડવી પડે. તો સરસ મજાનું સ્લોગન નો થઈ ગયું? શું? BD નરકની સીડી. શું થઈ ગયું? અહીંયા લખો જો. શું થઈ ગયું? BD નરકની સીડી. આ એક સ્લોગન યાદ રાખજો જીવનમાં, તો ક્યાંય પાછા પડશો નહીં. BD નરકની સીડી. બરાબર છે? ચલો, કાંઈ વાંધો નહીં. તો BD બરાબર BC વત્તા CD. હવે અહીંયા મેં કોને એકલા કરી દીધા? BC ને. તો અહીંયા એકલા ને કરી નાખો. જો તો BC ને એકલા કરવા હોય
તો બીડી તો BD પ્લસ સીડી આ બાજુ આવે તો માઇનસ સીડી. માઇનસ તો બીસી શું થઈ ગયા? એકલા. આને સમીકરણ નંબર બે. 2. હવે જો બે બાજુ બીસી બીસી છે તો બેને સરખાવી શકાય? કોમન કાઢી હા કે ના? કોમન નહીં, સરખાવવાના. શું કરવાના? સરખાવવાના. અહીંયા લખું જો સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થાય? તો કે AC માઇનસ AB, AC માઇનસ AB બરાબર BD માઇનસ CD. આ ખબર પડી પેલા? આ BC બરાબર આ થાય ને BC બરાબર આ થાય. બેને હું સરખાવી શકું? હા કે ના? હા. હા. તો જો હવે તમે ધ્યાનથી જોશો ને તો મને અહીંયા AC બરાબર શું દેખાય છે? AC બરાબર શું દેખાય? બીડી તો AC ની જગ્યાએ હું BD લખી શકું? હા કે હા ના? તો આ AC ની જગ્યાએ હું શું લખું? બીડી BD લખ્યું. AC ની જગ્યાએ BD માઇનસ AB ના AB બરાબર BD ના BD માઇનસ CD. ઓકે, પ્લસ BD આ બાજુ આવે તો માઇનસ બીડી. માઇનસ BD. તો ધ્યાનથી જોજો, આ BD માઇનસ BD અને માઇનસ AB તો છે જ, બરાબર માઇનસ CD. આ ખબર પડી? હા. ખાલી પ્લસ BD આવે જોઈએ કેવી થઈ ગઈ? માઇનસ. માઇનસ થઈ ગઈ. હવે BD શું થઈ ગયા? ઉડી ગયા. ઉડી ગયા. તો વૈધા શું? માઇનસ AB બરાબર માઇનસ CD. માઇનસ માઇનસ પ્લસ. તો વૈધા શું? AB બરાબર સીડી CD. અને એ તો શું કરવાનું હતું? સાબિત કરો સાબિત. કરવાનું. થઈ ગયું? હા. સહેલું છે કે અઘરું ભાઈ? સહેલું. હા સહેલું હોય ને? તો ફટાફટ ચલો આ પ્રશ્ન લખી નાખો. કયો હતો પ્રશ્ન નંબર 6. 6? પ્રશ્ન નંબર 6 ફટાફટ લખી નાખો. પ્રશ્ન 7, 8 ને 9 એ નહીં, ખાલી છેલ્લું એક જ પ્રશ્ન 7 બાકી છે. બરાબર, ફટાફટ લખી નાખો. ચલો હવે છોકરાઓ સૌથી છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7 નીચે સ્ક્રીન પર તમારી પાસે આ રહ્યો. આ તો ઓલા કોણ બનેગા કરોડપતિ જેવું નહીં. तो लास्ट क्वेश्चन आपके स्क्रीन पर ये रहा. कौन सा है? नीचे देखिए, स्क्रीन पर दिख रहा है. એવું કઈ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં યુક્લિડના અમુક સ્વયંસિદ્ધ સત્યો તો ખબર હે? ઈ જોવા હોય ક્યાં જવું પડે? ભાગ 1 માં. અને એની લિંક ક્યાં આપી છે પાછી? નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એવું કહે છે એના સત્ય 5 એક સનાતન સત્ય કેમ આપવામાં આવે છે, માનવામાં આવે છે? એનું પાંચમું સનાતન સત્ય કોઈને યાદ છે? શું કહેતું હતું? એવું કહેતું હતું કે આખું હોય ને, આખું ઈ એના અડધા કરતા મોટું હોય. આખું હોય ને, આખું એના અડધા કરતા કેવું હોય? મોટું હોય. હું તમને જો અહીંયા ધ્યાન આપો, સમજાવું. અહીંયા ધ્યાન આપો. મારી પાસે ઈ કેમ માપવામાં આવે ને એ આપણે સાબિત કરી. આ આખો ગ્લાસ પાણીનો ભર્યો હોય, આખો ગ્લાસ પાણીનો ભર્યો હોય. હા કે ના? હા. આટલો ને આટલો હું બીજો ગ્લાસ લઈ લો. આ જ ગ્લાસ હો. અને આઈનો શું કરી નાખ્યો મેં? અડધો. આ જ ગ્લાસ છે, એટલું જ પાણી નહીં પણ એનું અડધું ભર્યું. તો આના કરતા વધુ જ કહેવાય કે ન કહેવાય? કહેવાય. હા કહેવાય કે ન કહેવાય? ઈ જ સાબિત કરવાનું છે. હવે એમ કહું, આ ચોરસ કેવું છે? આખું. હા કે ના? તો એ આખું ચોરસ આ અડધા કરતા મોટું હોય કે નાનું હોય? મોટું હોય. કેવું હોય? આ આખું ચોરસ આનો અડધો ભાગ કરવું. આખું ચોરસ આના કરતા મોટું હોય કે નાનું છે? મોટું મોટું હોય છે ને? આખું છે આખું છે. તો સ્વાભાવિક છે આખું હોય ઈ અડધા કરતા કેવું હોય? મોટું હોય મોટું જ હોય ને. હા કે ના? હા આ એક ફૂટબોલ છે. શું છે? ફૂટબોલ. બોલ. અને આ એનો અડધો ફૂટબોલ છે. આ એનો અડધો ફૂટબોલ. તો આ રહ્યો ઈ આના કરતા મોટું એક નાનું છે? મોટું હોય. મોટું છે ને. એટલા માટે આને શું માનવામાં આવે? સ્વયં સ્વયં સિદ્ધ. એટલે સત્ય જ છે. આમાં કોઈ પ્રકારે આપણે ખોટું એના પાડી શકીએ નહીં, કારણ કે માનવું જ પડે. એ હર્ષદભાઈ ના તમે ઉભા વચ્ચેથી બે ફાડિયા કરી નાખો તો અડધો ભાગ હોય એ મારી કરતા નાનો હોય તો હું એની કરતા કેવો થયો? મોટો. મોટો થયો ને. તો આ પ્રમાણે આપણું આખું ચેપ્ટર અહીંયા શું થાય છે? સમાપ્ત. સમાપ્ત. સ્વાધ્યાય 5.1 પૂરું થાય અને ચેપ્ટર પર શું થાય? પૂરું. પણ આખે આખું સ્વાધ્યાય કોના આધારે છે? ભાગ નંબર 1 પૂર્વ ધારણાઓ, સ્વયં સિદ્ધ સત્યો પણ એમાં આપેલા છે. તો આપ પણ ઓનલાઈન વાળા તમામ મિત્રોને કહું છું, ફટાફટ જઈને જોઈ આવો એટલે તમને આવડી જાય. તમારા સાથી મિત્રોને ફટાફટ લિંક શેર કરી દો, એમણે પણ આવડી જાય. બને એટલો સરળતાથી શીખવાનો પ્રયાસ કર્યો છે. જો ક્યાંય તમને પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો. બને એટલી જલ્દી વહેલી તકે એનો વિડીયો બનાવીને આપણે સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. તો આવનારા નવા ચેપ્ટર માટે તમે આ ચેનલ સાથે બની રહો. ત્યાં સુધી હળતા રહીએ, મળતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.